જામનગરમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત મેરેથોન યોજાઈ. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જામનગરમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી અભિયાન અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 13ના રોજ મેરેથોન અને તારીખ 14ના રોજ સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં ઓશવાળ ઇંગ્લિશ એકેડમી ખાતેથી મંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મેરેથોન માત્ર દોડ નથી, તે સંકલ્પ, શિસ્ત અને સ્વસ્થ જીવન તરફનું પગલું છે. આજના યુગમાં જ્યાં અસ્વસ્થ જીવનશૈલી અને તણાવ વધી રહ્યા છે, ત્યાં આવા કાર્યક્રમો આપણને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે. સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. સરકાર દ્વારા પણ રમતગમત, આરોગ્ય અને તંદુરસ્તી માટેની યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જનજાગૃતિ અને સ્વસ્થ જીવન માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મેદસ્વીતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા અભિયાન શરૂ કરાવ્યું છે. આ મેરેથોનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જામનગરવાસીઓ, ખાસ કરીને યુવાનો, મહિલાઓ, વડીલોની ઉત્સાહભરી ભાગીદારી જોઈને મને ખૂબ ગર્વ થાય છે. જીત મહત્વની છે, પરંતુ ભાગ લેવું અને પ્રયત્ન કરવો વધુ મહત્વનું છે. આજે અહીં હાજર દરેક દોડનાર સાચો વિજેતા છે. મેરેથોનનો રૂટ ઓશવાળ ઇંગ્લિશ એકેડમી, ઇન્દિરા માર્ગ, 7 રસ્તાથી નવા ફ્લાયઓવર બ્રિજ, ગુરુદ્વારા જંકશન, નાગનાથ જંકશને થઈ યુ-ટર્ન લઈ પરત ઓશવાળ ઇંગ્લિશ એકેડમી ખાતે પૂર્ણ થયો હતો. ઉલ્લેખનીય છે કે આવતીકાલ તારીખ 14 ડિસેમ્બરના રોજ પણ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોન અને સાયક્લોથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વિજેતાઓ માટે સાયકલનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. આ દોડમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, એએસપી શ્રી પ્રતિભા, પ્રાંત અધિકારી અદિતિ વાર્ષ્ણે, પ્રાંત અધિકારી ગ્રામ્ય બ્રિજેશ કાલરિયા, કોર્પોરેટરો, અગ્રણીઓ, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે હર ઘર સ્વદેશી અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે આજે જામનગરની અંદર મેરેથોનનું આયોજન કરવામાં આવેલું અને આ મેરેથોનની અંદર લગભગ 2000 કરતાં વધારે નાગરિકો અને મહાનુભાવો સૌએ હાજરી આપી હતી. આપણે જિંદગીની અંદર પોતાના સુખ માટે થઈ અને દિવસ રાત દોડધામ કરતા હોઈએ છીએ, પરંતુ જે શરીરને સુખની ઈચ્છા છે એ શરીરની આપણે ક્યારેય કાળજી રાખતા નથી. અને એટલા માટે જ પ્રધાનમંત્રીશ્રીએ આ દેશના નાગરિકોના આરોગ્ય માટે થઈ અને મેદસ્વીતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયાનો નારો આપેલો છે. અને એ નારાને સાકાર કરવા માટે આજે જામનગરના નાગરિકોએ સવારના 6 વાગે મોટી સંખ્યામાં હાજર થઈને આ જે મેરેથોન છે એમાં ભાગ લીધો છે. હું અપેક્ષા રાખું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે રીતે આપણને સૌને સલાહ આપી છે, જે સોનેરી સલાહ છે, એ પ્રમાણે આપણે જીવનની અંદર 24 કલાકમાંથી ઓછામાં ઓછો 1 કલાક આપણા પોતાના માટે, શરીરની તંદુરસ્તી માટે કાઢીએ અને આપણા જીવનનો એક અગત્યનો હિસ્સો બનાવીએ એવી મારી સૌને અપીલ છે.